ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝઘડિયાના રાજપાટી કબીર પેટ્રોલ પંપ ખાતે આપ અને કોંગ્રેસ વચ્ચે સંકલન મીટિંગ યોજાઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાટી કબીર પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંકલન મીટિંગનું આયોજન કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરાતા કોંગ્રેસ અગ્રણીઓમાં નારાજગી જોવા મળી હતી, જેને લઈ ભરૂચ ખાતે જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તેમજ ચૈતર વસાવાની વચ્ચે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ઝઘડિયા વિધાનસભાના કોંગ્રેસ અગ્રણીઓ સાથે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ અગ્રણીઓએ ખભેથી ખભે મિલાવી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીત અપાવવાના સંકલ્પ કર્યા હતા। આ મીટિંગમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કેતન મહેતા, ઝઘડિયા। આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી સમિતિ દ્વારા સંયુક્ત બેઠક હતી। આવનારી લોકસભા ચૂંટણીને લઈને આવનાર દિવસોની જે રણનીતિનું આયોજન છે એના ભાગરૂપે અમે બધા અહીંયા ઉપસ્થિત થયા। આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રાજેન્દ્રશ્રી રાણાશ્રી અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ધનરાજભાઈની અધ્યક્ષતામાં ખૂબ સારી રીતે તંદુરસ્ત ચર્ચા થઈ છે અને તમામ કોંગ્રેસના આગેવાનોનો વિશ્વાસમાં લઈને આવનાર દિવસોમાં બધાનું માન સન્માન જળવાય એ રીતના અમે આગળ વધી રહ્યા છે અને ચોક્કસ કોંગ્રેસના તમામ સાથી મિત્રોએ પણ અમને કીધું છે જે રીતના ઇન્ડિયા ગઠબંધનમાં મને તક મળી છે ત્યારે તમામ લોકો બધા તન મન ધનથી મદદરૂપ થવાના છે અને આજેથી અમે ઝઘડિયા તાલુકામાં પ્રચારના શ્રી ગણેશ કરીએ છીએ। નમસ્કાર, હું ધનરાજ વસાવા, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। આજે ઇન્ડિયા ગઠબંધન થકી જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું એલાયન્સ થયું છે અને તેના અનુસંધાનમાં ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, તો ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનાર દિવસોમાં જે આ ચૂંટણીની તારીખ પણ આવી ગઈ છે, તો તેના માટે હવે અમે કઈ રીતના અમારી રણનીતિ નક્કી કરીશું તેની અમે લોકો ચર્ચા કરી અને આ ભાજપની સરકાર અને ભાજપના જે સાંસદના કાર્યકાળમાં જે આ આદિવાસી વિસ્તારમાં કોઈ કામ નથી થયું, રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર જ દેખાયો છે। તમે જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો કનેક્ટેડ છે, જેમાં પણ મુલત ચોકડીથી લઈને સ્ટેચ્યુ સુધી આ રસ્તો બિસ્માર હાલતમાં રહ્યો છે। એટલે આ બધાના અહીંના જે પ્રશ્નો છે, આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે, વિસ્તારમાં વસતા લોકોના પ્રશ્નો છે, તેને લઈને અમે આ સરકારની સામે મોરચો ઘોષિત કરીશું અને અમારા ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને બહુમતીથી જીતાડીએ તેના માટે અમે લોકો કાર્ય કરીશું।